हाँ મહેશભાઈ, એવું કયું પરિબળ રહ્યું કે આપ આટલા મજબૂત ઉમેદવાર તરીકે પરાજયનો સામનો કર્યો? વાંદરા ને બલાડી વાળી કહાની કહેવાનો મતલબ કે દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું ને એમાં અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે, 3 જીતવાના છે. અમે એક ખાલી એનો ભોગ બન્યા છે. પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા. પણ મને સંતોષ છે. જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા 1 મત માટે મને સંતોષ હતો. હું મારો પોતાનો 1 મત કાઢીશ, 0 નહીં આવવા દેમ ના. અમે અમારી હિંમત છે વર્ષોથી. ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું 4 વાર લડ્યો છું, 2 વાર હાર્યો છું, 2 વાર જીતો પણ છું. એટલે અને અમે વર્ષોથી શીખ્યા છે, અમારી નૈતિકતા છે અને આવનારા સમયમાં આ ડેરીની અંદર સારો વહીવટ થાય. અમારા 3 અપક્ષો અંદર ચૂંટાયા છે. અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું. આવનારા ઇલેક્શનો આવશે, ઇલેક્શન આવતા જતા રહે છે, પણ નૈતિકતા સમાજ માટે એ છે. પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે. કે આ લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે. જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વેચણી ખરાબ ઘણું થયું છે આની અંદર, તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે. પણ કંઈ વાંધો નથી, લોકોને શીખવાનું મળ્યું છે. ભરૂચ જિલ્લો ની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે. જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે, એ ચાહે સુગરનો હશે, ચાહે ડેરીનો હશે, એપીએમસી નો હશે કે પછી કોઓપરેટિવ બેંકનો હશે, હવે પછી 2 પેનલ લડાતી રહેશે. ને ઘણા મતદારોએ એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ. આ 17 વર્ષે ઇલેક્શન આવ્યું, અમને બી ફાયદો થયો, કંઈ વાંધો નહીં, પણ ખોટા મતદારોને નુકસાન નહીં થાય એ બધાએ આપણે કાળજી રાખવાની છે.